નાટક શબ્દ મેં બહુ સૂચક રીતે વાપર્યો હતો. વડોદરામાં વર્ષોથી બે સભા થતી હતી. પહેલી સભામાં ચર્ચા થાય, બીજી સભામાં એજન્ડાના કામો લેવાય. એટલે નવીન વિષયો કોઈ ચડવાના હોય તો પહેલી સભામાં ચડે તો નેક્સ્ટ સભા પહેલાં અમે એને અભ્યાસ કરી લેતા હતા. પણ આજે 5 વાગે નવીન 4 વિષયો ચડ્યા. 5 વાગ્યાને 5 મિનિટે એના પર વોટિંગ ચાલુ થઈ ગયું. કોઈ બી સભાસદને અંદર વાંચવાનો સમય નહીં આપી ને આ એક ગેરબંધારણીય કૃત્ય થયું છે. અમારી માંગણી એ છે કે જ્યારે બી તમે સભાસદને જીપીએમસી એક્ટ પ્રમાણે 7 દિવસનું પીરિયડ આપવો પડે અભ્યાસ કરવા માટે, એ સમય અમને નથી આપ્યો તો આના પર અમે આ વિષય પર ચર્ચા કઈ રીતના કરીએ અને અભિપ્રાય કઈ રીતે બાંધીએ. એટલે હું આજે વોટિંગમાં બી તટસ્થ રહી અને નીચે બેસીને આજે વર્ષોની પ્રણાલિકા છે અને જીપીએમસી એક્ટની જે પ્રોવિઝન્સ છે એનો ભંગ થયો છે એના વિરોધમાં હું નીચે બેઠો. ઉગ્ર દ્રશ્યો તો એમણે ઊભા કર્યા. 2 મહિના પછી સભા મળે તો આપણે ચર્ચા તો કરવાની હોય. હવે આ એજન્ડા લઈ આવ્યા, એજન્ડા હમણાં આપે છે હાથમાં અને ડાયરેક્ટ એની પર વોટિંગ પર આવી ગયા કે ભાઈ અમે બહુમતીથી મંજૂર કરીશું. અમે કીધું કે તમે સમય આપો, અમને એજન્ડામાં શું કામ લઈ આવ્યા છે એને વાંચવાનો તો અધિકાર છે કે નહીં, અને આપણે વાંચીશું તો વડોદરા શહેરનું હિત હશે તો અમે તમારી સાથે જ છે. પણ તમે કોકને ફાયદો કરાવવાના કામ લઈને આવ્યા હશો તો અમે વોટિંગ કરીશું. પણ એ લોકો ડાયરેક્ટલી વોટિંગ પર આવી ગયા. ત્યારે અમારા સાથી કાઉન્સિલર બોલ્યા કે નાટક કરવાની શી જરૂર છે. એ નાટક શબ્દ એમણે પકડી લીધો.